હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં છો ને? મેં મારું આ યુટ્યુબ ચેનલ નવેસરથી સ્ટાર્ટ કર્યું છે ને આ પહેલો જ લોંગ વિડીયો તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો હું ક્યારની વિચારતી હતી કે હું યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરું, વિડીયો પણ હું બનાવતી હતી, પણ ચેનલ એમ જ નથી બની જતું. એમાં અમુક યુટ્યુબની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે બધું ફિલ કરવું પડે છે. તો ચેનલ બનાવવામાં થોડો ટાઈમ લાગી ગયો, પણ હવેથી આ ચેનલમાં હું રોજ કંઈ નવો વિડીયો બનાવીને મૂકી શકું, કામ કરી શકું, મારી લાઈફ જર્ની તમારા સાથે શેર કરી શકું એવી હું ટ્રાય કરીશ. તો મારો પહેલો જ વિડીયો અને સવારથી મેં શરૂઆત કરી છે. સવારમાં આજે પૂરેપૂરું અજવાળું થયું પણ નથી ને હું સવારે છત ઉપર વોક કરવા ગઈ અને નાના મિની વિડીયો બનાવ્યા છે. હજી મારી શરૂઆત જ છે. મને આવડે ના આવડે કે કંઈ ભૂલ થાય તો મને કમેન્ટ કરીને થોડું શીખવાડજો, મારો સપોર્ટ કરજો, કેમ કે શરૂઆત કર્યા વગર શીખાતું નથી. અને આ શરૂઆત મેં આજે કરી છે, ત્રીજી વાર કરી છે. 2 વાર ચેનલ બનાવીને શરૂઆત કરવા ગઈ છું, પણ કહેવાય ને કે જે કામ કરો એ ફોકસ સાથે કરો તો પૂરું થાય જ છે. પણ 2 વાર ચેનલમાં મારાથી ફોકસ રહ્યું નથી, રોજ રેગ્યુલર વિડીયો બન્યા નથી અને કાંઈક ના કાંઈક બાને કરી નથી શકી. પણ હું હવેથી ટ્રાય કરીશ કે ના, મને યુટ્યુબ કરવું છે અને હું કરીને જ રહીશ. પછી અહીંયા જો અને થોડી ફોનને સાઈડમાં મૂકી, અને આદત ના હોય ને, કમ્ફર્ટેબલ નહોતું થતું હાથમાં પકડીને વોક કરવાનું, તો સાઈડમાં રાખી અને અડધો કલાક જેવી વોક કરી લીધી અને જોતી હતી કે બસ સુરત દાદા આવે ત્યારે એના દર્શન કરીએ, ત્યાં સુધી વોક કરીએ. પછી તો ગરમી સ્ટાર્ટ થઈ જાય તો વોક થાય નહીં, મજા પણ ના આવે સવારમાં. અને હજી તો જો કાંઈ નાસ્તો પાણી કાંઈ બનાવ્યું નથી, હવે નીચે જઈને બનાવીશ વોક પૂરી કરીને. નીચે પણ બધા પપ્પા પૂજા, અગરબત્તી, માળા, જાપને બધું કરી લેશે, ત્યાં સુધી વોક કરી લઈશ. લોટ બાંધી દીધો છે, ચાય જઈને બનાવીશ, એક બાજુ ચાય ચડાવીશ ને એક બાજુ રોટલી કરી દઈશ. તો સાથે સાથે એનો નાસ્તો પણ તૈયાર થઈ જશે ગરમા ગરમ. મારી આ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવા હું તમને બધાને વિનંતી કરું છું. પહેલો વિડીયો છે, બોલવાનો કોન્ફિડન્સ છે નહીં, કોન્ફિડન્સ બનાવવાથી જ આવશે. એક વિડીયો બનાવીશ એમ થોડું વધારે વધી જશે. પણ હમણાં કાંઈ બી ભૂલ થાય તો પ્લીઝ જજ કર્યા વગર હું કાંઈ કરી રહી છું એની હિંમત વધારજો. હવે હું સ્ટાર્ટ કરીશ રોજ નવું કાંઈક ને કાંઈક મારી લાઈફથી જોડાયેલું હોય એ નાના વિડીયોમાં કેપ્ચર કરીને તમારા બધા સુધી પહોંચાડવાનું. મેં પહેલાં પણ યુટ્યુબ ચાલુ કર્યું હતું, પણ સક્સેસ ના થઈ. આમાં સક્સેસ મળે એટલું સારું. તો મેં તો આજે રોટલી ખાધી નથી. આજે એમ થયું કે આજનો દિવસ બધું હેલ્ધી જ ખાવું છે, જોઈએ મજા આવે છે કે નહીં, રોટલી શાક વગર ખાવાની મજા આવે છે કે નહીં. તો સવારમાં મેં અહીંયા ગાજર લઈ લીધા અને દહીં લઈ લીધું હતું. પછી બપોરના ભાત લીધા, શાક લીધું, શાક 2 બન્યા હતા તો આજે શાક લીધું, સાથે સલાડ લીધું અને દહીં પણ લીધું છે. પછી મેં 4 વાગે મને ઊંઘીને ઉઠીને મને ભૂખ લાગી હતી, તો અહીંયા મેં પૌવા બનાવ્યા છે સિંગદાણા નાખીને સરસ મજાના, અને સાથે કેળા લઈ લીધા છે. કેળાના કટકા મેં એટલા માટે કર્યા છે કેમ કે કેળું મારાથી આખું ખવાતું નથી, ઘણી વાર લાગી જાય છે. એમાં ચાવવાનું તો કાંઈ હોય નહીં, પણ મારી આદત છે ધીમે ખાવાની. પછી અહીંયા રાતના ટાઈમે મેં દૂધ હતું એ ગરમ કરીને કળાવીને લઈ લીધું હતું. એમાં ડાયરેક્ટ ડ્રાયફ્રૂટ નહોતા નાખ્યા, ફ્રૂટ્સ નહોતા નાખ્યા. અહીંયા મેં કેળા, એપલ અને દાડમના દાણા લીધા છે અને દૂધ ઠંડુ કરીને એમાં કેળા, એપલ ને એ બધું મિક્સ કરીને ફ્રૂટ સલાડ અહીંયા તૈયાર કર્યું છે. આમાં મેં ખાંડ નથી નાખી, બસ ઓરિજિનલ ફ્રૂટનું જે મીઠાશ છે એ જ આમાં
એક નવું ટ્રાય કરવા માટે કે ખાંડ વગર કેવું લાગે છે. તો બસ આ બધું એડ કરીને ફ્રીજમાં મેં અડધો કલાક માટે રાખી દીધું હતું. અને આજનો દિવસ મેં આમ હેલ્ધી ખાવાનું ખાધું. મને રોટલી વગર ચાલતું નથી, પણ આજનો દિવસ મેં આમ જ કાઢ્યો છે હેલ્ધી ખાઈને. મજા આવી ગઈ. અને આ સાંજે રાતનું જમવાનું એમાં આ છે મારું. બીજા માટે તો જે બનાવ્યું એ બનાવ્યું, પણ હું જે ખાઉં છું એ તમારી સાથે શેર કરું છું. એ ફ્રીજમાં રાખી અને પછી થોડી વાર વોક કરવા હાલી ગઈ. જે રોજ હું સાંજે જાઉં છું. કંઈક કલાક કે 2 કલાક નથી કરતી, જેટલું મન હોય એટલી વોક કરું છું. અડધો કલાક કરવી તો એટલી, કલાક મન થાય તો કલાક. કંઈ કામ હોય તો નથી પણ જવાતું. એવું નથી કે આપણું રોજનું રેગ્યુલર રૂટીન છે. તો સપોર્ટ કરજો મારી ચેનલને. થેન્ક યુ સો મચ.